હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે બેટા તમારું 12th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ આવી ગયું છે. તો આ 12થના રિઝલ્ટમાં હવે ઘણા બધાને કન્ફ્યુઝન હશે કે હવે રિઝલ્ટ આવી ગયા પછી શું કરવું, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી કે નહીં. ઓકે, બિકોઝ ઘણા બધાને એ પણ ડાઉટ હશે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો શું બેનિફિટ થશે. ઓકે, પછી એ પણ ડાઉટ છે કે સારું મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઉં કે પછી એસીપીસી થ્રુ લઉં, જેડબલઈ મેન્સ થ્રુ લઉં. ઘણા બધા ડાઉટ હશે, તો આ ડાઉટ તમારા બધા અહીં આગળ હું ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશ, જેના કારણે તમને લોકોને બધું જ આઈડિયા આવી જશે અને તમે લોકોને બધું ક્લિયર કટ ખબર પડી જશે. ઓકે, અને બીજી અગત્યની વસ્તુ બેટા, જો તમારે મારી સાથે 1-to-1 ફ્રી ઓફ કોસ્ટ એડમિશન કાઉન્સેલિંગ કરાવવું હોય પર્સનલી મળીને, જે અત્યાર સુધી 250થી વધારે લોકો મારી સાથે કરાવી ચૂક્યા છે ફેસ ટુ ફેસ ફ્રી ઓફ કોસ્ટ, અને એની આખી એડમિશન ફાઇલ અમે બનાવીએ છીએ, જેમાં તમને જેડબલઈ મેન્સ થ્રુ કરવું હોય તો શું કરવાનું, ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ જવું હોય તો તમને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં મળી શકે છે, તમારા મુજબ, તમારા બજેટ મુજબ, તમારી કાસ્ટ મુજબ તમારી કઈ બેસ્ટ કોલેજ રહેશે, કઈ બેસ્ટ બ્રાન્ચ રહેશે, આગળ કરિયરમાં શું કરવું, એ બધી વસ્તુ અમે લોકો એમાં તમે લોકોને ગાઈડ કરીએ છીએ. તમારી આખી એડમિશન ફાઇલ તૈયાર કરીએ છીએ અને આખી એડમિશન ફાઇલ ઓગસ્ટ મહિના સુધી રહેશે. બરોબર, તો જે 11th મે અમદાવાદમાં સેમિનાર છે અને 18th મે સુરતમાં સેમિનાર છે. બંને સેમિનારની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, વિડીયો લિંક. તમારે જે પણ સેમિનારમાં આવવું હોય એ સેમિનારનો વિડીયો ઓપન કરી અને તમે જોઈ શકો છો કે એમાં તમારે કેવી રીતે કરાવવાનું રજિસ્ટ્રેશન. બહુ જ માઇનોર કહેવાય ને, માઇક્રો લેવલે તમને લોકોને ગાઈડ કરવામાં આવશે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. તો જે લોકોને આવવું હોય મોસ્ટ વેલકમ છે. બેટા સૌથી પહેલાં તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની વાત કરશું કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અપાય કે નહીં. તો જે લોકોના 300માંથી 300 ના આવ્યા હોય એ લોકોએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ. ફોર એક્ઝામ્પલ 280 આવ્યા હોય તો પણ તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો. બરોબર છે, અને અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તૈયારી કરાવીએ છીએ, એક પણ ચાર્જ લીધા વગર. તમારા માટે અમે લોકો એક સ્પેશિયલ નવી ચેનલ ચાલુ કરી છે, જાગૃત આવાસ ગુરુકુલ, જેની ઉપર આપણે ફ્રી ઓફ કોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સની તૈયારી થાય છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે. રાઈટ, તો જે લોકોને જાગૃત આવાસ ગુરુકુલ પર તૈયારી કરવી હોય એ કરી શકે છે. એક પણ રૂપિયા ચાર્જ કરવામાં નહીં આવે અને જોડે જોડે તમે લોકોને ગાઈડ પણ કરવામાં આવશે. ખાલી એટલે ફ્રી છે એટલે એની વેલ્યુ નથી એવું ના કરતા, બિકોઝ ગુજરાતની બેસ્ટ ફેકલ્ટીઝ તમને એની અંદર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તૈયારી કરાવી રહી છે. ઓકે, તો જે લોકોને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી હોય આપી શકે છે. એનો બેનિફિટ ક્યાં થશે? ઘણા બધા લોકોના વસ્તુનો ડાઉટ હોય છે કે એનો બેનિફિટ ક્યાં થશે. તો પહેલાં એક વસ્તુ યાદ રાખજો કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો બેનિફિટ એટલો બધો વધારે નથી. તમને રાઉન્ડ 2ની અંદર ફાયદો થશે. એસીપીસીમાં ટોટલ 3 રાઉન્ડ હોય છે, તો 3 રાઉન્ડમાંથી રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3. તો રાઉન્ડ 1 જે છે એ તમારી આ ફર્સ્ટ એક્ઝામના બેઝ ઉપર થશે, એટલે તમારું જે ફર્સ્ટ રિઝલ્ટ આવ્યું એના બેઝ ઉપર જ થશે. પછી રાઉન્ડ 2 જે આવશે એ રાઉન્ડ 2ની અંદર તમને લોકોને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે એનો બેનિફિટ થવાના ચાન્સીસ છે, અને એ પણ તમને કહી દઉં, બેનિફિટ એટલો જોરદાર નથી. 5-10% ચાન્સીસ છે, 15% ચાન્સીસ છે કે તમારે રેન્ક ઇમ્પ્રૂવ થઈને તમને કોઈ જોરદાર કોલેજમાં મળી જાય. તો તમે જો ધારો કે 65% લાવ્યા હોય તો 65નો 75 કરશો કે 75નો 85 કરશો તો તમને સારી કોલેજ નથી મળવાની. જ્યાં સુધી તમે 95 ઉપર પર્સન્ટાઇલ નહીં લાવો ત્યાં સુધી તમે લોકોને આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં સારી કોલેજ મળવાની નથી. હા, પોસિબલ છે, તમે લાવી શકો છો, ના નથી પાડતો, બટ ધ્યાન રાખજો કે એનું બેનિફિટ જે છે એટલો જોરદાર નથી. છે ખરા, બટ એવું ના કહી શકાય કે વાહ તમારું આખું કરિયર બદલી કાઢશે, એવો જોરદાર બેનિફિટ નથી. બિકોઝ રાઉન્ડ 1ની અંદર 95% સીટ્સ જે છે ભરાઈ જાય છે, 5% સીટ્સ થોડી ખાલી પડી રહેતી હોય છે, અને ખાલી પડેલી સીટ્સમાં તમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો ફાયદો થાય. તો આ વસ્તુ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. બરોબર છે, તો તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી હોય તો બિંદાસ આપી શકો છો, અને અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય તો પણ તમે કરી શકો છો. એટલે તમે પહેલાં નક્કી કરો કે તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી છે કે નહીં. આ નંબર 1. યસ, તો તૈયારી બેટા આજથી જ ચાલુ કરો, મિસ ના કરતા. બીજી વાત, તમારે લોકોએ બેટા એસીપીસીનું ફોર્મ ભરી દેવાનું છે. એસીપીસી શું છે? એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. આ એસીપીસીનું ફોર્મ જે છે એમાંથી તમે લોકો ગુજરાતની બધી કોલેજોમાં એડમિશન લઈ શકશો. કઈ બધી? એનઆઈટી, આઈઆઈટી અને IIIT છોડીને. ઓકે, એટલે મતલબ કે નિરમા, ડીઆઈઆઈસીટી, પીડીયુ, એયુ, બધી એલડી, વીજીસી, એમએસયુ, કોઈ પણ ગુજરાતની તમે કોઈ પણ કોલેજનું નામ બોલો એ કોલેજ જે છે એનું એસીપીસી થ્રુ એડમિશન થશે. સિવાય આ 3 કોલેજ અને એક એનએફએસયુ કોલેજ છે, એના સિવાય આ 4 કોલેજ સિવાય બધી કોલેજોની અંદર તમારે એસીપીસી થ્રુ એડમિશન થશે જો તમે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગતા હો.
હવે આ એસીપીસીમાં પણ તમે લોકો જેડબલઈ મેન્સ થ્રુ પણ એડમિશન લઈ શકો છો, ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ પણ એડમિશન લઈ શકો છો. એમાં તમારા 2 રેન્ક બનશે, એક ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુનો રેન્ક બનશે, એક એસીપીસીનો રેન્ક બનશે. એ બધી વસ્તુ ધીમે ધીમે અમે તમે લોકોને એક્સપ્લેન કરતા રહીશું, રાઈટ. બટ અત્યારે તમારું મેઇન કામ શું છે? અત્યારે તમારું મેઇન કામ છે એસીપીસીનું ફોર્મ ભરવું. અને જે લોકોના જેડબલઈમાં સારા પર્સન્ટેજ આવેલા છે એ લોકો બીજા 4 ફોર્મ ભરવાના છે. જે લોકોના જેડબલઈ મેન્સમાં સારા પર્સન્ટાઇલ છે. ઘણા બધાને આ બી કન્ફ્યુઝન છે કે કેટેગરી કે ઓલ ઇન્ડિયા રેન્ક. જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 1 લાખથી ઓછો હોય તો તમારા લોકોને 4 કોલેજના ફોર્મ તમારે ભરવા જોઈએ, જો તમારે કોમ્પ્યુટર આઈટીમાં જવું હોય. બાકી 5 લાખથી ઓછો હોય તો તમારે 4 ફોર્મ ભરવા જોઈએ જો તમે બીજી બ્રાન્ચમાં જવા રેડી હો. ફોર એક્ઝામ્પલ નિરમા છે, ડીઆઈઆઈસીટી છે, એયુ છે, પીડીયુ છે, આ બધામાં કોમ્પ્યુટર આઈટી સિવાય બીજી કોઈ બ્રાન્ચમાં જવું હોય તો તમારો જેડબલઈનો રેન્ક 3-1 લાખથી ઓછો હોય તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો. કયા ફોર્મ? તો પીડીયુનું ઓલ ઇન્ડિયા કોટાનું ફોર્મ ભરી શકો છો, અમદાવાદ યુનિવર્સિટીનું ઓલ ઇન્ડિયા કોટા ભરી શકો છો, નિરમાનું ઓલ ઇન્ડિયા કોટા ભરી શકો છો, અદાણી યુનિવર્સિટી છે એનું ઓલ ઇન્ડિયા કોટા ભરી શકો છો. અને સાથે સાથે ધીરુભાઈ અંબાણી ડીએઆઈસીટીમાં ખાલી 3 જ બ્રાન્ચ છે, 4 જ બ્રાન્ચ છે. એ 4 બ્રાન્ચ માટે તમારો રેન્ક 50,000થી અંદર હોય, ઓલ ઇન્ડિયા રેન્ક, કેટેગરી રેન્ક નથી કહેતો, 50,000થી અંદર હોય તો તમે લોકો ડીએઆઈસીટીનું ફોર્મ પણ ભરી શકો છો. આ 4 ઓલ ઇન્ડિયા કોટામાંથી તમે લોકો એડમિશન લેવા માટે તમારા જેડબલઈ મેન્સના પર્સન્ટાઇલનો યુઝ થશે. એટલે હાલ તમારે બીજી કોઈ જ ભાગદોડ કરવાની નથી. આ એક એસીપીસીનું ફોર્મ અને આ 4 ફોર્મ તમારે ભરવાના છે. કોઈ પણ કોલેજમાંથી કોલ આવે કે ભાઈ અમારા મેનેજમેન્ટ કોટાના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે, એઝ સુન એઝ પોસિબલ એડમિશન લઈ લો, બાકી ડેટ્સ જતી રહેશે, તમને લોકોને એડમિશન નહીં મળે, તો બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. દરેક વિદ્યાર્થીને એડમિશન મળવાનું જ છે. કોઈ વિદ્યાર્થી એડમિશન વગર રહેવાનો નથી. એટલે ઉતાવળમાં આવીને કોઈ જગ્યાએ પૈસા ભરતા નહીં. બિકોઝ તમે આ કોઈ જગ્યાએ બેટા પૈસા ભરશો તો એ ભરેલા પૈસા નોન રિફંડેબલ હોય છે. તમે 10,000, 15,000, 20,000 જે પણ તમે ટોકન એમાઉન્ટ ત્યાં આગળ આપતા હશો એ પૈસા નોન રિફંડેબલ હોય છે. પછી ચાન્સીસ છે કે તમને લોકોને ખબર પડે કે તમે લોકોને એ જ કોલેજમાં એસીપીસી થ્રુ ફ્રી સીટ મળતી હતી, બટ ડરના કારણે તમે લોકો એ જ કોલેજની અંદર પેમેન્ટ સીટમાં જતા રહ્યા. આને કહેવાય ફોમો. ફોમોનો મતલબ થાય છે ફિયર ઓફ મિસિંગ આઉટ. કંઈક મારાથી મિસ થઈ જશે, મને સારી કોલેજ નહીં મળે, મને સારી બ્રાન્ચ નહીં મળે, એ ડરના કારણે તમે ઉતાવળમાં કોઈ કોલેજમાં પૈસા ન ભરી દેતા. એટલે મારી રિક્વેસ્ટ છે કે તમે એકવાર મને પર્સનલી મળીને જજો, બિકોઝ અમે કોઈ કોલેજો ટાઈઅપ કર્યું નથી. એટલે અમે કોઈ દિવસ એવું નહીં કહીએ કે તું આ જ કોલેજમાં જા. અમારો બેસ્ટ પ્રાયોરિટી, અમારો બેસ્ટ પહેલો જ એ જ ક્રાઇટેરિયા હોય છે કે અમારી સાથે જે વિદ્યાર્થી મળવા આવે એ વિદ્યાર્થીને પહેલાં ફ્રી સીટ મળે કાં તો ગવર્મેન્ટ કોલેજ મળે. બિકોઝ અમારો એક જ ગોલ કે વિદ્યાર્થીઓના પૈસા ન બગડવા જોઈએ. મેક્સિમમ ગવર્મેન્ટ કાં તો ફ્રી સીટમાં આપણો વિદ્યાર્થી ભણવો જોઈએ, જેના કારણે એને એજ્યુકેશનની અંદર ઓછા કોસ્ટમાં બધું પતી જાય. ઓકે, તો તમારે અત્યારે કોઈ જગ્યાએ બીજા બધા પૈસા ભરવાની જરૂર નથી. ઓકે, અને જે લોકોને એનઆઈટી, આઈઆઈટી અને ટ્રિપલ આઈટીમાં જવાની ઈચ્છા છે એ એનઆઈટી, આઈઆઈટી અને ટ્રિપલ આઈટી માટે તમારે લોકો જોશા કાઉન્સેલિંગ કરવાનું હોય છે. જોશા કાઉન્સેલિંગ હજુ સ્ટાર્ટ થયું નથી, એ પણ આપણે ધીમે ધીમે એની અંદર તમને ગાઈડ કરવાના છીએ, એટલે તમે એનું પર ટેન્શન લેતા નહીં, રાઈટ. તો અત્યારે માત્ર એસીપીસીનું ફોર્મ ભરો. એસીપીસીનું ફોર્મ ભરો ત્યારે ખાસ એક વસ્તુ યાદ રાખજો કે તમે ફોર્મ ભરતી વખતે જેડબલઈ મેન્સ પર ટીક કરજો અને ગુજકેટ પર ટીક કરજો. અને જે લોકોની ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય બેટા એ લોકો TFWS પર પણ ટીક કરજો. બિકોઝ તમે TFWS પર ટીક કરશો તો તમે લોકો ફ્રી સીટને મળવાપાત્ર રહેશો, રાઈટ. તો આ બધી વસ્તુ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો જે લોકોના ઓછા પર્સન્ટેજ આવ્યા છે ગભરાશો નહીં, બિલકુલ ટેન્શન ના લેશો. બિકોઝ એવું નથી કે ઓછા પર્સન્ટેજની જિંદગી બરબાદ છે. અમારી પાસે ઘણા ઓપ્શન છે, અમારી પાસે ઘણા રસ્તા છે જેનાથી છોકરાઓ એમની જિંદગી સરસ બનાવી શકતા હોય છે. ઓકે, તો સ્ટે પોઝિટિવ, બિંદાસ રહો અને કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં, કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેતા પહેલાં પૂરેપૂરું રિસર્ચ કરો, એના એક્સપર્ટને મળો, એક્સપર્ટને પૂછો. એક વસ્તુ ધ્યાન રાખજો, તમારા ઘરની આજુબાજુમાં જે લોકો રહેતા હોય ને એ લોકોને ક્વેશ્ચન ના પૂછતા. તમને જો કદાચ હાર્ટમાં પ્રોબ્લેમ થાય તો તમે હાર્ટમાં પ્રોબ્લેમ થાય તમે કોને કોન્ટેક્ટ કરશો? કાર્ડિયોલોજિસ્ટને કોન્ટેક્ટ કરશો ને. કાર્ડિયોલોજિસ્ટ પૂછશો કે ભાઈ હાર્ટમાં પ્રોબ્લેમ છે, કઈ ગોળી લઉં? ના. તો તમે મેડિકલમાં, ડૉક્ટરમાં જ્યારે પણ તમને કંઈ ઇસ્યુ થાય, આંખમાં પ્રોબ્લેમ થાય તો તમે આંખના ડૉક્ટર પાસે જાઓ છો. તો ત્યાં આગળ તમે એકદમ સિન્સિયરલી રહી અને તમે ડૉક્ટરને પર્સનલી મળવા જાઓ છો. અને અહીંયા આગળ કરિયર એટલું ઇમ્પોર્ટન્ટ છે જ્યાં આગળ તમે લોકો કોઈ પણ વ્યક્તિને પૂછી કાઢો છો. તમારા આજુબાજુમાં રહેતી વ્યક્તિને પૂછી કાઢો છો જેને એકચ્યુઅલી ખબર જ નહીં હોય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એન્જિનિયરિંગ, એન્જિનિયરિંગ એકચ્યુઅલી છે શું. બરોબર છે. તમને કોઈ જગ્યાએ કોઈ ખબર પડી કે તમે કોઈ જગ્યાએ તમને કોઈ ફિઝિકલી પ્રોબ્લેમ થાય તો તમે લોકો કોઈ દિવસ ઓનલાઈન ડૉક્ટરને કોન્ટેક્ટ કરો છો કે સર ઓનલાઈન કરી આપો ને ચેકઅપ? ના. તો કરિયર માટે કેમ ઓનલાઈન? ઓફલાઈન આવો, પર્સનલી મળો. તમે તમારા કરિયર માટે 2 થી 3 દિવસ કેમ તમે સ્પેન્ડ ના કરી શકો?
જેનાથી તમે આખી જિંદગી નીકાળવાની છે, એના માટે તમે લોકો 2 થી 3 દિવસ સ્પેન્ડ ના કરી શકો એ બહુ મોટી વસ્તુ કહેવાય. બિકોઝ અમે લોકો અમદાવાદ અને સુરતમાં છીએ તો ઘણા બધા એવું કહે છે કે અમે લોકો બરોડાથી નહીં આવી શકીએ, અમે લોકો રાજકોટથી નહીં આવી શકીએ. તો તમારે સમજવાની વસ્તુ છે બેટા કે તમે લોકો તમારા કરિયર માટે રાજકોટથી અહીંયા નથી આવી શકતા, તો એનો મતલબ એવો થાય છે કે આપણે કરિયર માટે એટલા સિન્સિયર નથી. સિન્સિયર બનવાની જરૂર છે બેટા, ધ્યાનથી સમજજો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.